બોલો કેમ છો મિત્રો? મજામાં ને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે બપોરનો ટાઈમ થયો છે ને તમને અવાજ બહુ આવતો હોય પવનનો, જોશો ખરા. આજે ઘણા દિવસોથી છે ને મને વળને પાણી પીવાનો ટાઈમ નહોતો. છોકરી કીધું પપ્પા વળમાં બધા પાંદડા ખરી ગયા. પાંદડા ડબલાથી ને આ વળમાં તો જાય પાણી નાખી દઈ ને એકાદ તુલસી જો સુકાઈ ગઈ, અમે પાણી નથી મળ્યું. બધા પાન ખરી ગયા. અત્યારે બેમાં આપણે એક બાલ્ટી લેવાની છે ને આપણી ઢીંગોળી જો મારી ભેગી આવી છે. અરે એ ડબલું લઈ લે, આપણે બીજી ડોલ લઈ આવી ત્યાં અમારું ઢીંગોળી જાય છે ડબલું લઈને. જેમાં બાલ્ટી પડી ને હા બેરેલું પાસે એક ડોલ ભરીને રાખી એક ડબલું છે. આવ ડબલું ભર દો. આ તો ડબલું લેવાનું ચોક્કસ લેવાનું. આપણે બહુ વજન આજે મારે રિયા પહેલાં ભાગી ડોલ લઈને જાઉં. તો મિત્રો વાંથી લઈને અહીંયા ડોલ લે હાથ દુખી આવે. 20 લીટર જેટલું પાણી થાય. રિયાને તો 5 લીટર દીધું એટલે એ ફટાફટ ઉપાડીને આવતી રહી. આપણે આ ડોલ છે રિયાને દઈ. રિયા હાલા ઓકે આમ હકો પકડજો. હું આ પાણી હો સેટું રેવાય, સેટું થી આવે અહીંયા. મોટું દેખાય મારું? પાણી છોડશે અત્યારે બાલટી પીરાય છે. વાત જ જવા દેજો. તુલસી ઉકાઈ ગઈ. ઝાડું છે આમ તો નથી તુલસી આ તુલસી બધા જે કાતરા હતા ને બધાય દે. અત્યારે જ્યાં બાલટી દે વાપી પાણી પીએ. પાણી તો થાય નહીં. જ્યારે મોટર ચાલુ કર્યું ને ધરવીને પાણી પીએ. અત્યારે તડકો છે કરી અત્યારે 2-5 મિનિટ ટાઈમ મળે આરામ કરવાનો. આજે જમવાનો ટાઈમ નથી મળ્યો. મને કીધું કે આ ઝાડું ખાઈ દે પાણી પી રહ્યો, તમે યાદ નથી લેતા. જમવું નથી એટલે ઝાડવાનું પાણી પી રહ્યું. ઝાડવાનું પાણી પી રહ્યું ત્યારે મારી જેટલી ઢીંગલી એ પણ મારી ભેગી આવી. તો બાપી દીકરી થઈને ઝાડવાનું પાણી પી રહી છે. હવે એ કંઈ વળશે યારી થોડી પાછળ નહીં જાય. અમારે રિયાને ને બ્લોગિંગ કરતા શીખવાડું. આમ આમ પકડાય, આમ પકડાય જામ આમ પકડાય. ત્યાં પાછળ કેમેરામાં હાથ આવી જાય. મિત્રો અમારે ઢીંગલીને ને બ્લોગિંગ કરતા શીખવાડું. બરાબર આજે થોડી પાછળ પીછે 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 રેડી. જો આમ રાખવાનું રેડી દેખાય ને ઝાડું. હજી પીછે આવી જાય, હજી પીછે આવી જાય. હા રેડી રેડી. જે અમારે ઢીંગોળી છે ને વડનું બ્લોગિંગ કરતા શીખવાડી. આ વડ છે ને વડમાં આપણે પાણી પીવડાવવાનું, એ નીચે રાખવાનું. જામ રાખી જોઈએ એટલે છોકરા હેડે આવું ડબલું લઈને પાણી પીવડાવે જાય. પાણી પીવડાવી ઝાડમાં સુકાય ડબલા વડે પાણી પીવડાવે.
છે ત્યારે નળીથી ફૂલ પાણી પીવરાઈ દીધું. અત્યારે જોજો આ ડબલું, આ બાલટી ને એક બાપે દીકરી પાણી પીવરાઈ દીધું ને બીજા બ્લોગિંગ કરે એને શીખવાડું. બ્લોગિંગ કરી શીખી જાય મારે હેલું પડે, એકલાને થોડીક તકલીફ પડે છે. બરાબર, જો અમારી ઢીંગુડી એને વિડીયો બનાવે છે કારણ કે મારે એને તકલીફ પડે છે એકલાને બ્લોગ બનાવવાનું. આજે મારી ઢીંગુડીના હાથમાં મોબાઈલ દીધો. વિડીયો કેવો બનાવે તમે એને મને કોમેન્ટમાં જણાવજો. અત્યારે થયા છે બપોર, બરાબર. તો જો વલ્લાને પાણી પીવરાઈ દીધું ને આપણી આ બાલટી અને આપણા ઢીંગુડી કંઈક બોલી કે મેં વિડીયો બનાવ્યો કે મેં વિડીયો બનાવ્યો, જો આવો બનાવી મને આવો. હા, લાઈક ફોલો કરજો. આમ કે લાઈક ફોલો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હા, અમે આવા વિડીયા બનાવી, અમને બહુ સારા બનાવતા નથી આવડતા. કહી જાય હરમાઈ ગઈ. પહેલી વાર વિડીયો બનાવી ને હરમાઈ ગઈ. તો હવે આ ડોલને લઈ લે આપણે. જો આ વરને પાણી પીવરાઈ દીધું છે તો આપણે ઢીંગોળી ડોલ લઈ લીધી છે. હાલો ડોલ ઘેર મૂકીએ. ચાલો એ બાલટી લઈને વહી ગઈ છે. આપણે જો આ વડ લ્યો ને આજે બે મારા અંદાજે 2 વર્ષ થયા, બરાબર. પાણી પીવરાવાના ત્રણ કસરમાં ટાઈમ મળતો નથી કારણ કે ભૂલાઈ જાય છે. આપણે ઘરે ટીપણા ભરીએ ત્યારે મને યાદ રહેતું નથી. આજે બપોરના ટાઈમે જેમે પહેલાં છે ને વડ આ કાકરો તુલસીને તને પાણી પીવરાય, કારણ કે વડ છે ને વડ સાયો મસ્ત આપે. જો વિડીયો નાનો છે, નાનો વડ દેખાય તો સાયો કેવો મસ્ત ઠંડો આપે. બહુ મજા આવે. અત્યારે એને વજરા ફૂલ આગાહી ભુવાને ફૂલ છે, થોડોક અવાજ આવે માફ કરજો. બાકી આ રીતે વિડીયો અમે બનાવીએ છીએ. નવા ક્રિએટર છે, મોટા ક્રિએટર છે એ નહીં. આપણને પાણી પીવે સાયન્સ કાપી તો બેઠા છે એને ધોવાનું કાકાજી બોલાવે. આ છે આપણું, અહીંયાથી સ્ટોન કાઢીએ ખાણમાંથી. આ બધી મશીનરી પડી છે, સામે દેખાતું હશે. અહીંયા આપણે રહેવાનું વ્યવસ્થા છે, એટલે ત્યાં સુધી અહીં રહી અને પાણી પીવડાવશું. ટાઈમ મળતો નથી, ક્યારેક ટાઈમ મળી જાય પાણી પીવડાવી દઈએ. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય અમારો બ્લોગ એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો અને વધુ લોકોને શેર કરજો, જેથી કરીને બધા અમારા યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય દ્વારકાધીશ, બાય બાય.